હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. કાલે ટાટ એચએસ 2024ની એક્ઝામ છે, એટલે આજે હું તમારા માટે એકદમ ખૂબ સરળ એક્ઝામ્પલ જે રિઝનિંગમાં પૂછાય છે એ ખૂબ જ ઝડપથી તમને આવડી જાય એવી રીતે હું શીખવાડવા જઈ રહી છું. તો છેલ્લે આવું રિઝનિંગ તમે જોઈ લેશો તો ખૂબ મદદ મળશે તમને. આશા છે કે તમે તમારી તૈયારી થઈ ગઈ હશે, તમારી કન્ટેન્ટની વિભાગ 1 માટે ઘણું બધું વંચાઈ ગયું હશે અને સારી એવી તૈયારી થઈ ગઈ હશે. તો છેલ્લે એક નજર આપણે મારી લઈએ રિઝનિંગમાં. ટાટ એચએસ 2023માં રિઝનિંગમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે એ આપણે શોધવાનું છે. તો બધા કોઈ પણ રિઝનિંગ પૂછાય છે તો એમાં લોજિક લગાવવાનું હોય છે. તમે જેવું લોજિક લગાવો એ પ્રમાણે ઓપ્શનમાંથી આન્સર શોધવાનો હોય છે. બધા જ આવા એક્ઝામ્પલમાં લોજિક અલગ અલગ હોય છે. એના માટે તમારે વિચારવું પડે અને ઘણું જાતે ગણીને તમારે એ સેટ પણ કરવું પડે કે આમાં કયું લોજિક આવશે. તો અહીંયા એકદમ સિમ્પલ લોજિક છે. અહીંયા શું છે, 2 2 3 6 આપે છે, 5 20 અને 4 અહીંયા શું છે શોધવાનું છે. તો આમાં આવું લોજિક યુઝ થયું છે. 2 તો 2 નો વર્ગ -2 એટલે 4 - 2 બરાબર 2. તો 2 એવી રીતે 3 નો વર્ગ -3 9 - 3 બરાબર 6 તો આવે 6. એવી રીતે 5 નો વર્ગ -5 તો 25 - 5 એટલે કે 20 તો આવે 20. તો લાસ્ટમાં પણ આપણે એ લોજિક જ વાપરવાનું. 4 નો વર્ગ -4 એટલે કે 16 - 4 બરાબર 12. એ પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ આવશે 12. રાઈટ આન્સર છે 12. એવો એક બીજો એક્ઝામ્પલ છે. 8 20 32 અને પ્રશ્નાર્થ ચિહ્નમાં ચોથો આંકડો કયો આવે. તો આમાં અલગ લોજિક છે, આનાથી અલગ લોજિક છે. બધા જ એક્ઝામ્પલમાં એક સરખું લોજિક આપણે વાપરી શકીએ નહીં. બધામાં જ આપણે થોડું વિચારવું પડે, થિંકિંગ કરવું પડે, એના પછી આપણે જવાબ મેળવી શકીએ. તો બધામાં તમે જુઓ છો કે 12 નો ડિફરન્સ છે, એટલે કે 8 + 12 કરો એટલે 20 મળે. 20 + 12 કરો તો 32 મળે. તો 32 + 12 શું મળશે આપણને? 44. તો રાઈટ આન્સર છે આપણો 44. આવા એક બીજા એક્ઝામ્પલ જે શ્રેણીના પૂછાય છે એ આપણે ખૂબ ઝડપથી જોઈ લઈએ. એવી જ રીતે શ્રેણી પૂર્ણ કરવાના એક્ઝામ્પલ ખાસ કરીને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. ટાટ એચએસમાં પૂછાશે, સેકન્ડરીમાં પણ પૂછાશે. આમાં પણ આપણે લોજિક વાપરવાનું હોય છે. તો લોજિકમાં જોઈ લઈએ. આમાં તો શ્રેણી છે 4 8 9 27 16 64 અને 25. ઓપ્શન આપે છે 101 98 100 અને 125. તો આમાં શું લોજિક છે? તો આપવાનો વર્ગ છે તો 2 નો વર્ગ 4 2 નો ઘન 8 એવી રીતે 3 નો વર્ગ 9 3 નો ઘન 27. આગળનો વર્ગ છે તો 4 નો વર્ગ 16 અને 4 નો ઘન 64. એવી રીતે આ કયો છે? 5 નો વર્ગ. તો નેક્સ્ટ શું આવશે? 5 નો ઘન એટલે કે 125. તો આમાં એકદમ સિમ્પલ જ લોજિક છે. વર્ગની જોડે ઘન છે, વર્ગની જોડે ઘન છે તો લાસ્ટમાં વર્ગની જોડે ઘન આવે. તો રાઈટ આન્સર છે 125. આ જ છે ફરીથી ટાટ એચએસમાં આ શ્રેણી પૂછાઈ છે 2023ના પેપરમાં. 1 2 10 અને 37 આટલી સંખ્યા આપેલી છે. તો આમાં આપણે જોઈએ 2 10 અને 37. હવે 1 નો ઘન માં ઉમેરતા આપણને મળે છે 1 + 1 2 મળે છે. 1 નો ઘન કેટલો થાય? 1. એવી જ રીતે અહીંયા 2 અને 10 ની વચ્ચે કેટલો તફાવત પડે છે? 8. હવે 8 શું છે? 2 નો ઘન. એવી રીતે 8 એટલે કે 2 નો ઘન 8. કેટલા ઉમેરીએ તો 10 માં કેટલા આપણે ઉમેરીએ તો 37 આપણને
મળે. તો 10 માં આપણે 27 ઉમેરીએ તો આપણને 37 મળે. તો 27 એ કોનો ઘન છે? 3 નો ઘન. તો 27. તો આગળ આ જે ઘન જે છે એનું લોજિક આપણે વાપરીએ છીએ. તો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, હવે આવશે 4 નો ઘન. કેટલું છે? 64. 4 નો ઘન છે 64. તો 37 વત્તા 64 કેટલા મળે છે? 7 વત્તા 4 એટલે 11, 6 3 9 એટલે 10 એટલે 101. તો રાઈટ આન્સર છે 101. તો આવી રીતે ઘણી વખતે પ્રેક્ટિસ કરવી પડે. પરીક્ષા વખતે પણ રફ કામમાં તમારે જઈને આવી રીતે પ્રેક્ટિસ કરવાની, બધા ઘણા બધા લોજિક એપ્લાય કરવાના, તો જ આપણને રાઈટ આન્સર મળી શકે છે. તો મિત્રો, તમે જોયા કે રિઝનિંગમાં પણ કેટલા સિમ્પલ, એકદમ સાદા એક્ઝામ્પલ હોય છે જે તમે ગણી શકો છો અને ઇઝીલી માર્ક તમે મેળવી શકો છો. તો આ વિડીયોમાં આટલું જ, અને કાલની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ખૂબ જ શાંતિથી પરીક્ષા આપો, ખૂબ જ સમજી વિચારીને જવાબ આપો, કારણ કે નેગેટિવ માર્કિંગ છે. તો વ્યવસ્થિત સમજી વિચારીને યોગ્ય રીતે જવાબ આપજો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.